હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભરેલ મરચાંના ભજીયા। જે અત્યારે વરસાદમાં ખાવાની મજા પડે તેવા મસ્ત એકદમ ટેસ્ટી અને એકદમ સરળ રીતે ભરેલ મરચાંના ભજીયા બનાવી અને તૈયાર કરીશું। ભરેલ મરચાંના ભજીયા બનાવવા માટે મેં અહીંયા મરચાં લીધેલા છે, 100 ગ્રામ જેટલા મરચાં લીધેલા છે અને મરચાં આપણે સરસ આ રીતના મોટા અને કડક હોય એવા જ લેવાના છે। અને આ મરચાં અત્યારે મેં બહુ તીખા નથી લીધેલા, થોડા તીખા। તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચાંની પસંદગી કરવાની। મેં અત્યારે મીડિયમ મોડા છે, થોડા મોડા અને થોડા તીખા એવા મરચાં લીધેલા છે। અને મરચાં આ રીતના આમ જાડા લેશું તો એમાં મસાલો સરસ ભરવાની મજા આવશે, એટલા માટે સરસ મોટું મરચું હોય તેવા મરચાંની પસંદગી કરવાની। આપણે આ મરચાંને વચ્ચેથી કટ આપી દેશું અને આપણે એનો બીનો ભાગ અને એના નસનો ભાગ કાઢી લેશું બહાર, જેથી કરીને તેની તીખાશ થોડીક ઓછી થઈ જાય। આ બધા મરચામાંથી મેં એના બીનો ભાગ કાઢી લીધેલો છે। અને જો બહુ મરચા તીખા હોય તો અત્યારે તમારે બી ને એનો નસનો ભાગ કાઢી અને પછી એમાં થોડુંક લીંબુ અને નિમક ઉપર છાંટી દેવાનું, આ રીતે આમ અંદર ખોલી અને પછી એમાં સીધ લીંબુ નીચવી દેવાનું, કા નિમક અથવા તો લીંબુ બંને મિક્સ કરી અને આમાં લગાવી દેવાનું, જેથી કરીને એની તીખાશ સાવ ઓછી થઈ જશે। પણ આ બહુ તીખા નથી એટલે હું એ પ્રોસેસ નથી કરતી। હવે આપણે એમાં ભરવા માટેનો મસાલો બનાવી લઈએ। એના માટે મેં એક વાટકો એક ચવાણું લીધેલું છે। ચવાણું જે તીખું આવે છે તે ચવાણું મેં લીધેલું છે, તીખું ખાટું મીઠું। તમે જે ચવાણું તમારી ઘરે હોય તે તમે લઈ શકો, અને ચવાણું ના હોય તો તમે જે આપણા ગાંઠિયા ઘરમાં કોઈ પણ ગાંઠિયા હોય તેનો પણ તમે ઉપયોગ કરી શકો, સેવ ગાંઠિયા। અને કાંઈ ભી ના હોય તો ચણાનો લોટ શેકી અને તેમાં પણ બધો મસાલો કરી અને ભજીયાને ભરી શકીએ। પણ આ ચવાણું નાખવાથી ભરેલ મરચાંનો ટેસ્ટ એકદમ સરસ આવશે, એટલા માટે મેં એક વાટકો એક ચવાણું લીધેલું છે। ખાંડણીમાં લઈ અને ખાંડી લેવાનું છે ચવાણાને, અને એમાં હું અત્યારે જ અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી, જેથી કરીને આની આરે સરસ આપણે આને ખાંડવાનું છે, આની આરે મિક્સ થઈ જશે। અને જો તમારે દળેલી ખાંડ લેવી હોય તો અત્યારે નહીં ઉમેરવાની, તો આપણે મસાલો કરીએ ત્યારે તમે ઉમેરી શકો। અને હું ખાંડી લઈશ, આ રીતે આપણે એને સરસથી ખાંડી લેશું ચવાણાને। અને તમારે અડધું ચવાણું અને અડધા ગાંઠિયામાં નાખવા હોય તો તે પણ તમે કરી શકો। હવે આપણા મસાલો ખંડાઈને તૈયાર થઈ ગયો છે, આપણે તેને આમાં ઉમેરી દઈએ એક વાસણમાં, અને તમે આને મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો। હવે આપણે આમાં બધા મસાલા કરી લઈએ। 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી હિંગ, અડધી ચમચી થી ને પણ ઓછી હળદર પાવડર, અડધી ચમચી થી ને પણ ઓછું નિમક, કેમ કે ચવાણું આપણે છે તો ચવાણામાં મસાલો હોય છે એટલે એ પ્રમાણે મસાલો સાવચેતી રાખીને નાખવાનો। આપણામાં બધો મસાલો હોય એટલે મેં નિમક થોડું ઉમેરેલું છે, અડધી ચમચી થી ને પણ ઓછું નિમક ઉમેરવાનું, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી જેટલી વરિયાળી, અત્યારે મેં જે લખનવી વરિયાળી આવે છે ઝીણી તે લીધેલી છે। જો તમે મોટી વરિયાળી લેતા હો તો સેજ એને ક્રશ કરી લેવાની આખી પાખી, ને થોડાક લીલા ધાણા ભાજી, ને અહીંયા હું અડધા લીંબુનો રસ ઉમેરીશ, અડધા લીંબુનો રસ। ને આમાં 2 નાની ચમચી જેટલું તેલ ઉમેરીશું, તેલ બહુ જાજુ નથી નાખવાનું। અને ખાંડ તો મેં પેલા જ ઉમેરી દીધેલી હતી, જો તમારે ખાંડ પાવડર ઉમેરવો હોય તો તમે અત્યારે ઉમેરી દેવાનો, બધો મસાલો નાખીએ ને ત્યારે। હવે આ બધો મસાલો મિક્સ કરી લેશું, તો એકદમ ટેસ્ટી એવો આપણો મરચાંનો ભરવાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કેટલો મસ્ત બનીને તૈયાર થઈ ગયો, અને એને કલર પણ બહુ સરસ એકદમ રેડ કલર આવી ગયો છે। આપણો મસાલો તૈયાર છે, આપણે મરચાંને ભરી લઈએ। અત્યારે જો વરસાદ ચાલુ હોય અને ગરમા ગરમ ભરેલ મરચાંના ભજીયા મળી જાય તો મજા જ પડી જાય। અને આપણા ગુજરાતીઓને તો ભજીયા બહુ જ ભાવે બધાયને, વરસાદ થાય એટલે બધા ગુજરાતીઓની ઘરે ભજીયા તો હોય જ, પછી તે ચિપ્સ ના હોય કે ભરેલ મરચાંના હોય કે મેથીના ગોટા હોય, આ રીતે આપણે બધા મરચાંને ભરી અને તૈયાર કરી લેવાના, ને સરસ પ્રેસ આપીને ભરવાનો મસાલો, જેથી કરીને આપણે ખાવામાં બહુ મજા પડે। અને ઓવર નહીં ભરવાનો, નહીતર શું થશે કે તળવામાં મજા નહીં આવે। આ રીતે પાછું મરચું પેક થઈ જાય એટલો મસાલો આપણે ભરી અને તૈયાર કરવાનો। આ ભરેલ મરચાંના ભજીયા ફટાફટ બની જાય છે। આ મસાલો તમે કરીને પણ સ્ટોરેજ પણ કરી શકો, આ રીતે આપણે કરી અને પછી એને મૂકી દેવાનો ફ્રીજમાં, તો મહિનો દિવસ સુધી આ મસાલો બગડશે નહીં। ગમે ત્યારે જ્યારે ભજીયા ખાવાની ઈચ્છા થાય ભરેલ મરચાંના ત્યારે તમે બનાવી અને
ખાઈ શકો. અને આજે હું ચટણીની રેસીપી તમારી સાથે શેર નહીં કરું, કેમ કે કાલે જ મેં ચટણીની રેસીપી જે તમારી સાથે શેર કરેલી છે. આજે આપણે તેની સાથે આ ભજીયાને સર્વ કરીશું. અને તે ચટણી આ ભજીયા સાથે બહુ સરસ એકદમ ટેસ્ટી એવી ચટણી આપણી બનીને તૈયાર થઈ ગયેલી છે. આપણે તેની સાથે આપણે આ ભજીયાને સર્વ કરીશું. તો આ બધા મરચાં મેં આ રીતે ભરી અને તૈયાર કરી લીધેલા છે. હવે આપણે આનું બેટર બનાવીશું. ચણાના લોટનું બેટર બનાવવા માટે મેં અહીંયા એક વાટકો એક ચણાનો લોટ લીધેલો છે, તે આપણે આમાં ઉમેરી દેશું. આપણે લોટમાં બધા મસાલા કરી લઈએ. અડધી ચમચી જેટલું નિમક ઉમેરીશું. મેં અહીંયા અડધી ચમચી જેટલા અજમા લીધેલા છે, આપણે તેને હાથેથી ક્રશ કરી અને ઉમેરી દેશું, જેથી કરીને ભજીયા આપણને પચવામાં હળવા રહે. અડધી ચમચી જેટલા સાજીના ફૂલ ભજીયાના સોડા ને અડધી ચમચી થી પણ ઓછી હિંગ, થોડીક ચપટી એક જેટલી હળદર પાવડર. અને હવે આપણે આમાં પાણી નાખી અને એનો ડો તૈયાર કરી લેશું. અને આપણે આનું બેટર બહુ એકદમ ઘાટું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં, એ રીતનું બેટર બનાવી અને તૈયાર કરવાનું છે. સાવ પતલું કરશો તો પણ પછી આ ઉપર સરસ ડો નહીં ચડે, આ લોટ ચડશે નહીં. ને જાડું હશે તો બહુ એકદમ જાડા જાડા ભજીયા થશે, બહુ લોટનું બેટર એમાં વધી જશે. એટલે આપણે આને બહુ પાતળું પણ નહીં અને બહુ જાડું પણ નહીં, એ રીતનો ડો બનાવી અને તૈયાર કરી લઈશું. અને આ રીતનું બનાવવાનું તમે જોઈ શકો છો. હવે આપણું આ બેટર બનીને તૈયાર થઈ ગયું છે અને મેં ગેસ ઉપર તેલ પણ મૂકી દીધેલું છે. હવે જે આપણે આ મરચા છે હું તમને બાજુમાં લઈ અને બતાવું. આ રીતે આપણે મરચાને આમાં લોટમાં ડીપ કરી દેવાના છે અને ફરતી બાજુ ફેરવી લેવાના. હવે આપણે આને ગરમ તેલમાં તળી લેશું. આપણા ભજીયાને હલટાવી પલટાવી અને બંને બાજુથી સરસ તળી. અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો, એકદમ અંધારું થઈ ગયું. આને હું બહાર હવે આપણે ભજીયાને સર્વ કરીશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવા આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે, ભરેલ મરચાના ભજીયા. અને તમે જોઈ શકો છો તેલ પણ જરા પણ ચડી ગયેલું નથી. અને સાથે મેં જે ચટણી કાલે ચટણીની રેસીપી તમને આપેલી હતી તે ચટણી સાથે હું સર્વ કરીશ. તો ભરેલ મરચાના ભજીયા સાથે આ ચટણી એકદમ બહુ મસ્ત લાગે, એકદમ ટેસ્ટી એવી આપણે જે કાલે ચટણી બનાવેલી મેં તમને એની રેસીપી આપેલી તે ચટણી સાથે હું સર્વ કરીશ. તૈયાર થઈ ગયા છે એકદમ મસ્ત મજાના ભરેલ મરચાના ભજીયા. અત્યારે વરસાદ ચાલુ જ છે, તો ચાલુ વરસાદે મસ્ત ખાવાની મજા પડી જાય તેવા ભરેલ મરચાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તો આજની આ તમને ભરેલ મરચાના ભજીયાની રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ને હું તમને એક ખોલીને પણ બતાવું. બહુ મસ્ત ભજીયા બનીને તૈયાર થયા છે. તો એકદમ ટેસ્ટી એવા ભરેલ મરચાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા. તમે જોઈ શકો છો કેટલા મસ્ત, અને મસાલો પણ સરસ એના અંદર સુધી ભરેલો છે. તો બહુ મસ્ત એવા ટેસ્ટી એવા ભરેલ મરચાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે.